આજે આપણે જવાનું છે ઋષિ ખોડિયાર આશ્રમ ઠવી। એ જગ્યા આવેલી છે એકદમ ડુંગરામાં અને અહીંયા ભીમદાસ બાપુ દરરોજને પક્ષીઓ માટે ચણ નાખે છે। દરરોજની 2 મણ જેટલી ચણ નાખી દે છે। આ છે ભીમદાસ બાપુ। જ્યારે પણ તમારું મન મૂંઝાય ત્યારે આવા સંતના ચરણોમાં વયું જવાનું, તમારું મન એકદમ શાંત થઈ જાય। અને ભીમદાસ બાપુ હારે 2-3 વાતું સીતું કરી અને હા, અહીંયા આવ્યું એટલે બાપુ એક સલાહ તો દે જ, કામે જાઓ છો કે નહીં? બાપુને એક જ સલાહ, કામ કરવાનું। હા છે બગીચો। હા, ખોડિયારમાં બેઠા છે। અહીંયા સ્થાનક છે ખોડિયારમાંનું। હા છે ધૂણો, અહીંયા બાપુ તપસ્યા કરે છે। અહીંયા તમને હાચા હેરુ દાદા બેઠા હોય ને એવું લાગે છે, મને એવું લાગ્યું હતું। અહીંયા છે કાળ ભૈરવ દાદાનું સ્થાનક। આ છે કાળ ભૈરવ દાદાનું સ્થાનક। બાપુ આવ્યા ને તો અહીંયા શરૂઆત કરી હતી બાપુએ પૂજા કરવાની। અને હાલમાં અત્યારે બહુ મોટી જબર જગ્યા થઈ ગઈ છે। તો અહીંયા આવો એટલે તમને એકદમ શાંતિ જોવા મળે છે અને ઠંડુ એવું વાતાવરણ હોય છે। આ છે જગ્યા, જોઈ શકો છો તમે। બાપુએ એવી મસ્તીની જગ્યા બનાવી છે। સબૂતરામાં બધા પક્ષી છણવા આ છે સબૂતરો। એમાં યથાશક્તિ પ્રમાણે તમારે દેવું હોય તો સ્કેનર મૂક્યું છે। બાપુનું સ્કેનર છે। અહીં બાપુ 2 મણ જેટલી દરરોજની જાહેર નાખે છે। અને આ જગ્યા છે, જુઓ તમે નજારો જગ્યાનો, બહુ મજા આવે। શાંતિવાળું વાતાવરણ છે। બાપુ જ્યારે આવ્યા ને ત્યારે અહીંયા પૂજા કરતા હતા। હવે અમે ડુંગરા ઉપર જઈએ છીએ। ડુંગરા ઉપર જઈને તમને ડુંગરાનો નજારો બતાવી। ડુંગરા ઉપર વૈયા હવે થોડાક ફોટા ને એવું પાડશું। અહીંયા લોકેશન 1 નંબર આવે છે। ફોટા ને બધું 1 નંબર પડે છે। અને 5 વાગે ને ત્યાં ડુંગરા ઉપર હાવજ આવી જાય છે। લીલું લીલું ખાડ ઉગી ગયું છે ડુંગરામાં। એકદમ શાંત વાતાવરણ છે, ઠંડો ઠંડો પવન આવે છે। મારા છોકરાને પણ લઈ ગયા હતા અમે એવા સંતના દર્શન કરવા। ડુંગરો લીલો છમ થઈ ગયો છે। આ પક્ષી સીધું જ સબૂતરામાં જાય સણવા। આ એક પક્ષી નહીં, આવા તો કેટલાય પક્ષીઓ અહીંયા સણવા આવે છે। અને આ બાપુએ બધું બનાવ્યું છે। અહીંયા સુવિધા બધી છે। અમને બાપુ બધું બતાવતા હતા, હારે આવીને બધું બતાવ્યું। અને આ હરિહરનો હાથ પડે છે। અહીંયા ચા પાણીની પ્રસાદી હોય, જમવાનો ટાઈમ હોય એટલે જમવાનું હોય। બાપુ કોઈ દી આમનું જવા નથી દેતા। અને આ જો ઓલું પક્ષી સણે છે। અને આ છે વિશાળ જગ્યા। આ જગ્યા એકદમ ડુંગરામાં આવેલી છે। એકવાર જરૂરથી આવજો, અહીંયા તમને મજા આવશે।